भवशम्भवभीतिभेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय हरियोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी। श्री रेवती बड़देवजी महाराजनी जय। श्रीमद् भागवत जीना एकादश स्कंद में श्री कृष्ण परमात्मा उद्धव जी ने 24 गुरुओनी कथा संभळावी रह्या छे। 5मा गुरु छे अग्नि। दत्तात्रेयना 5मा गुरु अग्निदेव छे। तेजस्वी तपसा दीप्तो दूरदर्शो दुर्भाजनः सर्वभक्षोऽपि युक्तात्मा नादते मलमग्निवत्। अग्नि ने जोईने प्रेरणा थई के साधु पुरुषे अग्नि जेवा रहेवुं। असावधान रहो तो अग्नि कदाच दजाड़े बाळे, पण अग्नि वगर कोईने पण चालतुं नथी। रोटली करो के खीचड़ी, भात करो के भाखरी, अग्नि वगर कशुं थतुं नथी। अग्नि वगर प्रकाश पण नथी। नानो दीवो होय के मोटी दीवी होय, गमे तेवा आधुनिक साधनो होय, पण ए अग्निनुं ज रूपांतर करीने प्रकाश गरमी आपे छे। अग्नि गमे एनुं भक्षण करे छतां सदाय शुद्ध छे। यज्ञमां विविध मंत्रो साथे घी ने दूध मिश्रित हवस्यानो अग्निमां होम थाय। ए ज अग्नि शमशानमां मरदा बाळे छे, छतां अपवित्र थतो नथी। एटले साधु पुरुषोए अग्नि जेवा रहेवुं। पुण्यशाળી जीवोनी पासे बेसाडवा, पापीने नहीं एवुं न राखता। पापीने पण बेसाडवो, एने धर्म ज्ञान संस्कारनो सदुपदेश आपी पापीने पवित्र बनावो। तेम करवाथी एवा पापीनुं पाप संतोने स्पर्शतुं नथी, कारण के संतो अग्निनी जेम ज्ञानथी तेजस्वी, तपथी प्रदीप्त होय छे। माटे जे कोईथी दबाया वगर जीवननुं सत्य सौने समजावी शके छे। जगत व्यवहारे अधिकारे गमे तेवा मोटा गणाता मनुष्योने पण संतो आदरथी सुजनताथी कही सके के भगवाननी ઈચ્છાથી તમને હોદો મોભો अगर अधिकार मळ्यो छे
તો એનો સદુપયોગ ત્વરિત કરી લેજો. અધિકારસ્ય સંપ્રાપ્તે નોપકારમ કરોતિ યઃ અકારો તસ્ય નરસ્યેત ધિક્કાર ચાવશિષ્યતે. આ હોદ્દો અને સત્તાના માધ્યમથી પ્રાપ્ત થાય એટલું પ્રજાનું સારું કાર્ય કરવું. ભગવાને તમને સત્તા આપી હોય ને, કાંઈક પદ હોદ્દો આપ્યો હોય, તો એના દ્વારા પ્રજાનું સમાજનું કંઈક કાર્ય કરવું. કોઈના પણ દુઃખ દૂર કરવામાં નિમિત્ત બનવું. અધિકાર મળે છતાં ઉપકાર ન કરે તો 58 વર્ષે અધિકાર તો જવાનો જ છે, પરંતુ તે પહેલાં અધિકાર શબ્દમાંથી અ જુદો પડી જાય, અધિકારમાંથી અ જાય, પછી કેવળ ધિક્કાર રહી જાય. તમને ભગવાને અધિકાર આપ્યો અને કોઈ સારા કાર્યો ન કર્યા તો પછી અ નીકળી જાય ને બધા માણસો તમને ધિક્કારે કે આની પાસે સત્તા હતી, પદ હતું, અધિકાર ભગવાને આપ્યો હતો, છતાંય પણ એને કોઈ કામ સારા ન કર્યા. એટલે માણસો પાસે એને ધિક્કારે. અધિકારમાંથી અ નીકળી જાય, ધિક્કાર મળે. અધિકાર મળવા છતાં ઉપકાર ન કરે એને સમાજ કાયમ ધિક્કાર્યા કરે છે. આ મોટો સાહેબ થઈને ફરતો હતો પણ કોઈનું કાંઈ કામ ન કર્યું. એટલે સાધુ પુરુષોએ અગ્નિ જેવા તેજસ્વી પ્રદીપ્ત રહેવું. કોઈ પણ માણસને કહેવું તમે ભલે સારા છો, સજ્જન છો, ડાયા છો, પણ ધ્યાન રાખજો એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી. મીંડાની કિંમત છે તમારો હોદ્દો, સત્તા, વાહવા, મિલકત, પૈસા, આ બધા મીંડા છે. અને પ્રભુ ભક્તિ, સંસ્કાર, સત્સંગ એ એકડો છે. જો એ એકડો નહીં હોય તો મીંડાની કોઈ વેલ્યુ નથી. અને જે એકડો હશે ને તો બધા મીંડા કિંમતી છે. અગ્નિ પાસેથી આ શીખવાનું છે. સાધુ પુરુષોએ ભોજન લેવું ત્યારે અગ્નિની જેમ લેવું. પરમાત્માને અર્પણ કરીને આ પ્રભુનો પ્રસાદ છે એમ સમજીને ભોજન સ્વીકાર. અગ્નિને કોઈ દોષ અડતો નથી, એમ સાધુ પુરુષોને પણ ભોજનની કોઈ અસર થતી નથી. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. જેની પાસે જ્ઞાનરૂપી અગ્નિ છે એવા સંતો ભગવાનનું સ્મરણ કરતા કરતા ભોજન કરે તો એને ભોજનના કોઈ દોષ અડતા નથી. અગ્નિ બધું જ સ્વીકારે છતાં એમાંથી મળ પેદા થતો નથી. આવો સુંદર ઉપદેશ, આવી પ્રેરણા દત્ત ભગવાને અગ્નિ પાસેથી મળી. વળી કાષ્ટના આકાર પ્રમાણે અગ્નિનો આકાર જણાય છે, પણ વસ્તુતઃ એ અગ્નિને આકાર નથી. તેમ આત્મામાં પણ ઊંચ નીચ જેવા ભેદ નથી. વળી અગ્નિ પવિત્ર છે, પ્રજ્વલિત રહીને બીજાને પ્રકાશ આપે છે. એમ સંત પુરુષોએ પણ જિંદગી જીવતા જગતને પ્રેરણા આપ્યા કરવી. અગ્નિને જોતા આવો ઉપદેશ મળ્યો એટલે દત્તાત્રેય ભગવાન યદુને કહે છે કે મેં અગ્નિદેવને ગુરુ તરીકે સ્વીકાર્યા. છઠ્ઠા ગુરુ છે ચંદ્રમા. ઉદ્ધવજીના હૈયામાં અનાસક્તિ અને વૈરાગ્ય પહેરવા માટે દ્વારકાધીશે 24 ગુરુઓની કથા સંભળાવી છે. સંસાર ત્યાગ કરાવીને ઉદ્ધવજી પાસે ધર્મ પ્રચારનું કાર્ય કરાવવું છે. શ્રી કૃષ્ણ પ્રભુને દ્રઢ વિશ્વાસ છે કે 24 ગુરુઓની કથા સાંભળ્યા પછી પણ ઉદ્ધવજી સંસારનો ત્યાગ કરી જ દેશે. આપણે
આકાશમાં જેને દરરોજ જોઈએ છીએ એ જ ચંદ્ર દત્તાત્રેય ભગવાનના છઠ્ઠા ગુરુ છે. ચંદ્ર પાસેથી એક અનોખી પ્રેરણા મળી. ચંદ્રમાં નાનો અને મોટો થતો આપણે કાયમ જોઈએ છીએ. શુક્લ પક્ષની બીજથી ચંદ્ર પ્રતિદિન વધતો જાય અને પૂનમ આવે ને પછી દરરોજ થોડો 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 ઘટતો જાય. તે ચંદ્ર વધે છે અને ચંદ્ર ઘટે છે એ વાત સાચી છે? ના, ચંદ્ર વધતો નથી, ઘટતો પણ નથી. ચંદ્રની કળાઓ વધે ઘટે છે. પણ ધરતી ઉપરથી ચંદ્ર વધતો ઘટતો દેખાય એનું રહસ્ય આ પુરાણ કથામાં છે. એ વાંચ્યા પછી ચંદ્રમાંથી શું ઉપદેશ લીધો એ જાણીશું. ચંદ્રના સસરાએ શ્રાપ આપ્યો હતો કે તું ઘસાતો જ જઈશ, છેલ્લે તારો નાશ થઈ જશે. સસરાના શ્રાપથી ચંદ્ર ઘસાવા લાગ્યો, એનો સંપૂર્ણ ક્ષય થઈ જાત. પણ બ્રહ્માજીએ કહ્યું તપ કરો અને મહાદેવજીને પ્રસન્ન કરો. સમુદ્રના કિનારે જઈને શિવની આરાધના ચાલુ કરી. ચંદ્રમાએ એના સસરાએ શ્રાપ આપ્યો હતો, એને કારણે દિવસે દિવસે ક્ષય થતો ગયો. પછી બ્રહ્માજીએ કીધું કે આમને આમ તું મરી જઈશ, માટે તું શંકર ભગવાન ઉપર તપ કર. અને પછી ચંદ્રમાએ શંકર ભગવાનની ઉપર તપ કર્યું. સમુદ્રના કિનારે શિવની આરાધના ચાલુ કરી, કઠોર તપશ્ચર્યા. ત્યારે મહાદેવજીએ રાજી થઈને કહ્યું હું વરદાન આપું છે કે સસરાના શ્રાપથી તું ઘસાતો જઈશ અને મારા વરદાનથી પાછો વધતો જઈશ. અને દર 15 દિવસે પૂર્ણ રૂપે દેખાઈશ. જે સ્થળે ચંદ્રે તપશ્ચર્યા કરી એ સ્થળ સોમનાથ નામે વિશ્વ પ્રસિદ્ધ તીર્થ બન્યું. સોમનાથ છે ને મહાદેવ, ત્યાં ચંદ્રમાએ તપ કરેલું અને શંકર ભગવાને વરદાન આપ્યું એટલે નામ પાડવામાં આવ્યું સોમનાથ. ચંદ્રમાના નાથ એટલે સોમનાથ. ત્યાં શંકર ભગવાને ચંદ્રમાને વરદાન આપેલું કે 15 દિવસે પૂર્ણ રૂપે દેખાઈશ. પૂનમ આવે ને ત્યારે પૂર્ણ રૂપે ચંદ્ર ખીલે. જે સ્થળે તપ કર્યું માટે એનું નામ થયું સોમનાથ મહાદેવ. મહાદેવજીએ રાજી થઈને ચંદ્રને પોતાના મસ્તક ઉપર સ્થાન આપ્યું. શંકર ભગવાનનું જટા છે ને અહીંયા ચંદ્રમાં હશે. શિવજીની પ્રતિમાના દર્શન કરતી વખતે જટામાં ભરાવેલા ચંદ્રના દર્શન થશે. કોઈને શંકા થાય કે ભોળાનાથે પોતાની જટામાં પૂર્ણ ચંદ્રને ન રાખતા વક્રચંદ્રને શા માટે મસ્તક ઉપર રાખ્યો? આ વાંકો ચંદ્રમાં છે. એનું કારણ બહુ સરસ, યાદ રાખવા જેવું છે. આપણા કવિઓ વિનોદમાં ચંદ્રના દોષો વર્ણવે છે. દોષા કરોપી કુટિલોપી કલંકિતોપી. ચંદ્રમાં એની અંદર ડાઘ દેખાય છે, ઓલું કાળું દેખાય તમને, એટલે કલંક છે. કુટિલ એટલે વાંકો છે. એટલું જ નહીં, મિત્રનું મૃત્યુ થાય ત્યારે એ વૃદ્ધિ પામે છે. એટલે કે ચંદ્રમા પાસે પોતાનો પ્રકાશ નથી, સૂર્યનો પ્રકાશ લઈને પૃથ્વી ઉપર આપે છે. અને સૂર્ય અવસાન એટલે સૂર્યનો અસ્ત થાય ત્યારે ચંદ્ર આકાશમાં ઊંચે ચડવા લાગે છે. આવું બધું હોવા છતાં ચંદ્ર હરવલ્લભ મહાદેવજીને ગમે છે. કારણ કે મહાપુરુષો અને પરમાત્મા પોતાના આશ્રિત જનોમાં ગુણ અને દોષની શંકા રાખતા નથી. ચંદ્રે જ્યારે મહાદેવજીનો આશ્રય કર્યો
એટલે મહાદેવજીને એને મસ્તક ઉપર સ્થાન આપ્યું. પછી જગત એના દોષ કે ગુણના વિચારો કરે. ભોળાનાથ કહે છે કે ચંદ્ર મારો આશ્રિત છે, માટે મેં એને અપનાવ્યો, હું બીજું કાંઈ ન જાણું. ગીતામાં પણ કહ્યું છે, અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. ગમે એવો હોય છતાં અનન્ય ભાવથી મારું ભજન કરતો હોય તો હું એને અપનાવું છું. જેતલપુરના સુપ્રસિદ્ધ યજ્ઞમાં સમાજથી બહિષ્કૃત થયેલી કોઈ સ્ત્રીને સેવા સદભાવ જાગ્યો તો સ્વામિનારાયણ ભગવાનને એ વખતે બહેનોને અનાજ દળવા માટેની સેવા સોંપેલી. તમારે બધા એકાદ મણ લઈ જઈ ઘરે દળી અને પછી લોટ અહીંયા આપી જવાનું. હવે બન્યું એવું કે જેતલપુરની અંદર એક વેશ્યા હતી. તો એને એવો વિચાર આવ્યો કે મારે પણ આ યજ્ઞમાં કંઈક સેવા કરવી. તો એ અનાજ લેવા માટે આવી એટલે ગામના માણસો એને ઓળખતા હતા એટલે એને ના પાડી. એ કે તું તો પાપીણી છું, અધમ છું, તું તો આવું કૃત્ય કરનારી છું. આ તો યજ્ઞમાં લોટ વાપરવાનો છે. જ્યારે ના પાડી ને ત્યારે ઓલી બાઈ કરે છે કે બધાને જો તમે આપતા હોય તો મારો પણ અધિકાર છે કે મારે પણ યજ્ઞમાં સેવા કરવી. એટલા માટે વચનામૃતમાં ભગવાને એક વાક્ય એવું ઉચ્ચાર્યું કે જગતના જીવો જેને પાપી જાણે છે એ પાપી નથી, અને જગતના જીવો જેને પુણ્યશાળી માને છે એ પુણ્યશાળી નથી. ઠાકોરજીના માપદંડ જુદા હોય છે, માણસના માપદંડ જુદા હોય છે. ભગવાનને શરણે આવે તો ઠાકોરજી એના દોષ સામે જોતા નથી. શરણે આવનાર જીવોને અપનાવીને પ્રભુ શુદ્ધ કરી દે. માટે જ સ્વામિનારાયણ ભગવાને બાઈ ઉપર રાજી થઈ ગયા. પોતાના હાથે લોટ દળીને લાવી. કોઈ દિવસ એને કામ કરેલું નહોતું. કેટલા બધા કોમળ એના હાથ હોય. અનાજ દળતા દળતા હાથમાં ફૂલ્લા પડી ગયા, મૂર્છા ખાઈને પડી ગઈ. પછી ધીમે ધીમે ભરી ટોપલી લઈ અને જ્યાં લોટ નાખવામાં આવતો હતો ત્યાં આપવા માટે ગઈ. તો ઓલા પાર્ષદોએ ના પાડી કે એ પાપીણી, તારો લોટ અહીંયા લાવતી નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાન ત્યાં આવ્યા અને કહ્યું કે ખરેખર એનો લોટ છે ને યજ્ઞમાં નહીં પણ અમારા થાળના ઉપયોગમાં આવશે. ભગવાન પૂછે છે કે હે બાઈ, આ લોટ તે તારા હાથે દળ્યો? ત્યારે બાઈએ બંને હાથ ઊંચા કરી અને ભગવાનને બતાવ્યો હાથ. દેખો સ્વામિનારાયણ, તે લોટ દળ્યો હશે. અને હાથમાં ફૂલ્લા પડેલા જોયા ને સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા અને બાઈને કહે છે કે બાઈ, તારું મુક્તાનંદ સ્વામીની સાથે કલ્યાણ. ત્યારથી સ્વામિનારાયણ ભગવાનનું નામ પાડવામાં આવ્યું પતિત પાવન. જેતલપુર ગામની જે પતિત બાઈ વૈશ્યા હતી એને પાવન કરી દીધી. એટલા માટે ભગવાનનું નામ પાડવામાં આવ્યું પતિત પાવન. મહાત્મા અને પરમાત્માનો સ્વભાવ એક સરખો છે. શંકર ભગવાને ચંદ્રમાની અંદર જે દોષ હતા એને નહીં જોતા, બસ મારા આશ્રય આવ્યો છે ને એટલા માટે ભગવાને ચંદ્રમાને પોતાના જટામાં સ્થાન આપ્યું. તેઓ તમારી આકૃતિ નહીં જુએ. કૃતિ અને પ્રકૃતિ એ બે સારા હશે તો આકૃતિની ચિંતા ન કરતા કૃતિ એટલે તમારું કાર્ય. જીવન દરમિયાન જીવનું કાર્ય સારું હોય અને પ્રકૃતિ સારી હોય એટલે કે કાર્ય અને સ્વભાવ સારા હોય ને
તો આકૃતિ ગમે એવી હોય, ભગવાન એ જોતા નથી, પણ આ દુનિયામાં બધા પોતાની આકૃતિ સુધારવા જ મહેનત કરે છે. કૃતિ અને પ્રકૃતિ સુધારવા કોઈ કંઈ કરતું જ નથી. ફક્ત આકૃતિ સુધારવા માટે બ્યુટી પાર્લરમાં લાઈનો લગાવે છે. એ બધા પૈસા લઈને તમારી આકૃતિ રિપેર કરી આપે છે. એક તો બ્યુટી પાર્લર વાળા અને બીજા હેર કટિંગ સલૂનવાળા, આ બંને જણા સતત તમારી આકૃતિ સુધારવા રાત દિવસ મથે છે, છતાં તમે ઠાકોરજીને વાલા નહીં બની શકો. કારણ કે આકૃતિ ગમે તેવી હશે, પણ કૃતિ અને પ્રકૃતિ સારા હશે ને તો ભગવાન તમને જરૂર અપનાવશે. દત્તાત્રેયે ચંદ્રમાંથી જે પ્રેરણા લીધી છે તે બહુ સુંદર છે. તે હવે ધ્યાનથી વાંચો. વિસર્ગાદ્યાઃ શમશાનાંતા ભાવાદેહસ્ય નાત્મનઃ કલાનામિવ ચંદ્રસ્ય કાલેના વ્યક્તવર્તમના. જન્મથી આરંભીને શમશાન સુધીનો રસ્તો કેટલો બધો લાંબો છે. ઘરથી તો શમશાનનું અંતર 2-5 કિલોમીટર હોય. આપણા ઘરેથી શમશાન ગામડામાં કે સિટીમાં 4-5 કિલોમીટરનું અંતર હોય. પણ જિંદગીમાં શમશાનનો રસ્તો ઘણો લાંબો હોય છે. એમાં જાત જાતના દેહના ભાવો બદલાય છે. બાળક હોય, હજુ દાંત ઉગ્યા ન હોય, ધીમે ધીમે દાંત આવે, આવેલા દાંત પાછા જાય, બીજા આવે, બાળકમાંથી કિશોર કહેવાય, પછી યુવાન બને, પછી ધીમે ધીમે પ્રૌઢ બને, પ્રૌઢ બને પછી વૃદ્ધ બને, ત્યારે વળી બધા દાંત જતા રહે. નાનો બાળક હતો ત્યારે સૌ એને તેડીને ફરતા, પછી હાથ પકડીને ચાલતા શીખવાડ્યું, પછી દોડતો થયો, યુવાન થયો ત્યારે એ પણ એના બાળકને ચાલતા શીખવાડવા લાગ્યો. પછી વૃદ્ધ અવસ્થામાં એના પુત્રો સારા હોય તો ચાલતી વખતે હાથ પકડીને ટેકો આપે. એવી રીતે પ્રતિદિન જેમ શરીરના ભાવો બદલાતા જાય છે, શરીરની આકૃતિ બદલાતી જાય છે, પણ આત્માની કોઈ આકૃતિ બદલાતી નથી. આમાં થાય છે આપણા શરીરમાં. આત્મા તો અંદર એવો ને એવો જ રહે છે. એ બાળકે નથી, યુવાને નથી, વૃદ્ધે નથી. જે ફેરફાર થાય છે આત્મામાં નહીં પણ આપણા શરીરમાં થાય છે. આત્મા ક્યારે પણ યુવાન નથી હોતો, આત્મા ક્યારે પણ વૃદ્ધ નથી થતો. આત્માની અવસ્થા સદા એક સરખી જ હોય છે. જેમ ચંદ્રમાની કળાઓ વધે છે અને ઘટે છે, પણ સ્વયં ચંદ્ર વધતો ઘટતો નથી. વધે ઘટે શું છે? ચંદ્રમાની કળા. ચંદ્રમા તો એવડો ને એવડો હોય છે, એમ આ ઘટે છે, પણ આત્મા વધતો ઘટતો નથી. એ જ રીતે અહીં વધ ઘટ દેખાય છે તે આ શરીરની છે. દત્તાત્રેયજી યદુને કહે છે, તું રાજા છે, તારામાં રાજાપણાનું અભિમાન છે. તારા મનમાં એમ છે કે આ બધી પ્રજાનું હું પાલન કરું છું, હું રાજ્ય ચલાવું. આવું બધું અભિમાન પણ આત્મામાં હોતું નથી. દોષ માત્ર બહારથી આવીને વળી ગયા છે. તમામ દોષોનું નિવાસસ્થાન મન છે, આત્મા નહીં. આવી ઉત્તમ પ્રેરણા જ્ઞાન ચંદ્રને જોવાથી મળ્યું. માટે ચંદ્રને દત્તાત્રેયજીએ પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. હવે 7મા ગુરુ આવે છે, સૂર્ય ભગવાન. સૂર્યમાંથી ગુરુ દત્તે કેવી પ્રેરણા મેળવી, કેવો ઉપદેશ લીધો, એ બહુ સુંદર કથા આવે છે. દત્તાત્રેય ભગવાને સૂર્યને ગુરુ બનાવ્યા.
તો એમાંથી શું ગુણ લીધો? એ બહુ સરસ સાંભળવા જેવું આવે. ગુણેર ગુણાનુપાદતે યથા કાલમ વિમુંચતી ન તે સુયુજ્યતે યોગી ગોભીર ગાય ઇવ ગોપતિ. શ્રીમદ ભાગવતના ઘણા શ્લોકો એવા છે કે એક શબ્દમાં ઘણું બધું કહી જાય છે. સૂર્યની પ્રકૃતિ એવી છે કે રસ ખેંચે છે, એટલે કે ધરતી ઉપરથી રસ ખેંચી લે છે અને સમય આવે ત્યારે પાછો આપી દે છે. તે આપે ત્યારે અનંત ગણું આપે, અનેક ગણું આપે છે, જેને કોઈ સીમા નહીં એટલું આપે છે. જેમ કે ઉનાળામાં સૂર્ય પોતાના ઉષ્ણ કિરણો વડે ધરતી ઉપરથી રસ શોષી લે છે, જમીનનો ભેજ બધો ખેંચી લે છે, સમુદ્રના પાણીની સપાટીની વરાળ બનાવીને ખેંચી લે છે. પણ એ જ સૂર્ય સમય આવે ને ત્યારે વરસાદના સ્વરૂપે મબલક પાણી આપે છે. શું કરે? ધરતીમાંથી રસને ખેંચી લે છે અને જ્યારે ચોમાસાની સિઝન આવે ને ત્યારે એ જ સૂર્ય મબલક પાણી આપણને આપે છે, જેના વડે જીવ પ્રાણી માત્ર જીવે છે. માટે સૂર્ય તો જીવન પ્રદાતા છે. તમામ વનસ્પતિઓ, પુષ્પ, ફળ આ બધાના રંગ, સ્વાદ, પૌષ્ટિક ગુણો, ઔષધિઓના અનેક ગુણો એ બધું સૂર્યને આભારી છે. જ્યારે આ ધરતીનો નાશ થવાનો સમય આવશે ને ત્યારે પહેલા સૂર્ય અદ્રશ્ય થશે, તે પછી ધરતીનો નાશ થશે. કેટલાક ભાવિકો મંત્ર ઉચ્ચાર સાથે સૂર્યને અર્ઘ્ય આપે છે, પૂજા કરે છે. કોઈ સૂર્યની સામે ધૂળ ઉડાડે. ધૂળ ઉડાડનારને સૂર્ય શિક્ષા કરતો નથી અને પૂજા કરનારની સાથે સૂર્ય કંઈ વાત કરતો નથી. સૂર્ય શબ્દની પાછળ નારાયણ શબ્દ લગાડાય છે. એનું કારણ છે, આપણા શાસ્ત્રો કહે છે કે સૂર્યનો મોટો ગોળો છે, જેનું માપ ન થઈ શકે એવો મોટો ગોળો છે અને એની સપાટી સળગે છે અને કરોડો ડિગ્રી ગરમી સપાટી પરથી અવિરત ફેંકાયા કરે છે. ગોળાની અંદર તો ઠંડક છે, કારણ કે સૂર્યના ગોળાની મધ્યમાં નારાયણનો નિવાસ છે. માટે સૂર્ય નારાયણ કહેવાય છે. ધ્યેય સદા સવિતૃમંડલ મધ્યવર્તી નારાયણ સરિસજાસન સન્નિવિષ્ટ કેયુરવાન મકલકુંડલવાન કિરીટી હરિ હિરણ્યમય વપુર ધૃત શંખ ચક્ર. સૂર્યના ગોળાની મધ્યમાં નારાયણ ભગવાનનો નિવાસ છે. એટલા માટે સૂર્યને સૂર્ય નારાયણ કહેવામાં આવે છે. તો સૂર્ય પાસેથી ગુરુદત્તે એ પ્રેરણા લીધી કે કોઈની પાસેથી લઈ અને એને અનેક ગણું પાછું આપ. યોગી પુરુષોએ ગ્રસ્ત પાસેથી સ્વીકારવું ખરું, પરંતુ સમય આવે ને એટલે પાછું આપવું. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે ગ્રહસ્થો અનવસ્ત્રોથી જેમ સાધુની સેવા કરે છે એમ સંતોએ કથા વાર્તાથી ગ્રહસ્થોની સેવા કરવી. અમને સંતોને આજ્ઞા કરી ભગવાને કે તમે ગ્રહસ્થ છો, બધી રીતે અમારી સેવા કરો છો ને. અમે ક્યાં કમાવા માટે જઈએ છીએ, તમે જ બધું આપો છો ને. તો ગ્રહસ્થ તમારી સેવા કરે છે તો અમારે ગ્રહસ્થોની કઈ રીતે સેવા કરવાની? કથા વાર્તા કરીને. કથા વાર્તા એ સંતો તરફથી મળતી સેવા છે, સંતોનું એ પ્રદાન છે. સાધુ પુરુષો મફતનું જમી ન જાય, કંઈક આપીને જાય. જેમ ગ્રહસ્થોમાં એવો વ્યવહાર છે કે કોઈના ઘર મહેમાન થઈને જાય ને પછી જમીને ઊભા થતી વખતે ઘરમાં નાના બાળકના હાથમાં 100 રૂપિયા પકડાવતા જાય. ઘરે મહેમાન આવ્યો હોય ને, ઓલા ઘરધણી હોય ને એ લે નહીં, એટલે શું કરે, ઓલું નાનું છોકરું હોય ને એને 50-100 રૂપિયા આપતા જાય. એ વખતે ઘરમાંથી કોઈ બોલે પણ ખરું, આવું કરવાની ક્યાં જરૂર હતી? પણ અંદરથી આવો વ્યવહાર મીઠો લાગે. 100 રૂપિયા આપ્યો હોય ને અંદરથી સારું લાગે, પણ ઉપરથી કે આવું ક્યાં કરવાની જરૂર હતી?
પછી મહેમાન ઉંબરા બહાર પગ મૂકે એટલે તરત છોકરાના હાથમાંથી હોની નોટ લઈને કબાટમાં મૂકી દે. ગ્રહસ્થો જો જમીને એમને એમ જતા નથી તો સંતોની પદવી તો બહુ મોટી છે. એ કાંઈ જમીને એમને એમ જાય, પણ સાધુ પુરુષો શું આપીને જાય એ દેખાતું નથી. નોટ દેખાઈ રહે છે. સંત મહાત્માઓ શું આપે છે એ હવે જોઈએ. મધ્યપ્રદેશનું જાણીતું શહેર છે બુરાનપુર. બુરાનપુર 200 વર્ષ પહેલાની આ ઘટના છે કે સંતો તમારે ત્યાં જમવા આવ્યા હોય કે એમને એમ જાતા નથી. પેલા મહેમાન આવ્યા એ 100 રૂપિયા આપે એ દેખાય છે, પણ સંતો શું આપે છે એ એક સત્ય ઘટના બની ગઈ. એની કથા સંભળાવી છે. બુરાનપુરમાં એ વખતે રાજાશાહીમાં ઉદ્ધત પ્રકૃતિનો એક દાદો દિવાન હતો. એમને ત્યાં કોઈ શુભ પ્રસંગે બ્રાહ્મણોને જમવા બોલાવેલા. તે વખતે સ્વામિનારાયણ ભગવાનના 2 સાધુ ત્યાંથી નીકળ્યા. દાદા દિવાને સંતોને પણ જમવાનું આમંત્રણ આપ્યું. 2 દિવસના ઉપવાસી સંતોએ હરી ઈચ્છા સમજી આમંત્રણ સ્વીકાર્યું. જેમાં પછી સંતોએ કહ્યું, દિવાન સાહેબ, તમારું અનાજ અમે સ્વીકાર્યું છે, તો હવે એક નિયમ રાખજો. દરરોજ રાત્રે સૂતી વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને સૂઈ જજો. દાદા દિવાને આંચકો લાગ્યો, કારણ કે સૂતી વખતે અમારે તો કેટલી પહોંચણ હોય, મગજમાં કેટલા ઝઘડા, રાજકારણ, રાગદ્વેષ ચાલતા હોય. અરે ઊંઘ જ ન આવતી હોય ત્યાં વળી ભગવાનનું નામ ક્યાં લઈએ? પણ સંતોને રાજી કરવા હા પાડી દી. એટલું આપીને સંતો ચાલી નીકળ્યા. ઘણા વર્ષો પછી જિંદગીનો અંત આવ્યો અને વિકરાળ યમદૂતો લેવા માટે આવ્યા. દાદો દિવાન કોઈ જિંદગીમાં સારા કામ કર્યા નહોતા, પણ એને જિંદગીમાં ફક્ત આ 2 સંતોને જમાડ્યા. બ્રાહ્મણોને તો જમાડ્યા હતા, પણ સાથોસાથ આ 2 સંતોને જમાડ્યા. યમદૂતો એને લેવા માટે આવ્યા. દાદા દિવાને મારવા જ લાગ્યા. અંતકાળે આવ્યા જમ જ્યારે, દીધું દાદાને દુઃખ તે વારે. યમદૂતો કહેવા લાગ્યા, તે તો પાપ કર્મો જ કર્યા છે, તે થોડું પણ પુણ્ય કર્યું નથી. પુણ્ય કર્યું હોય તો બોલ. એ વખતે દાદા દિવાને યાદ આવ્યું, મેં સ્વામિનારાયણ ભગવાનના 2 સાધુને જમાડ્યા છે. નહીં પુણ્ય ને પાપ અનંત, પુણ્ય એટલું જયમાં 2 સંત. પાપ અનંત હતા, એના ખાતે નીકળ્યું સ્વામિનારાયણ ભગવાનના 2 સંત. સ્વામિનારાયણ ભગવાનના 2 સાધુ મારે ઉંબરે આવીને સ્વામિનારાયણ શબ્દ આવ્યો અને એકદમ પ્રકાશ થયો. ત્યાં સંતો આવીને ઉભા રહ્યા. અંત વખતે દિવાન સાહેબ જય સ્વામિનારાયણ. એ વખતે સંતો અને યમદૂતો વચ્ચે વિવાદ થયો. દૂતો કહે છે કે આ જીવ અમારો, સંતો કે આ જીવને અમે લઈ જઈશું. આ વિવાદનો ઉકેલ લાવવા સંતો જમપુરીમાં યમરાજા પાસે ગયા. યમરાજાએ ઊભા થઈને સંતોને નમસ્કાર કર્યા. એ જોતા જમદૂતોને થયું કે આપણે કેસ હારી ગયા. આપણા યમરાજા જેને પગે લાગતા હોય પછી દલીલ કરવાની હોય જ નહીં. પછી યમરાજાએ આખો કેસ ભગવાનની કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો. ઠાકોરજીએ ચુકાદો આપ્યો, સંતો જેમાં છે એનું પુણ્ય મોટું છે, પરંતુ આ જીવે પાપ પણ બહુ કર્યા છે, પણ સંત જમાડ્યો અને પુણ્ય અત્યારે એને સ્વર્ગમાં મોકલવામાં આવશે. માટે હમણાં સુરપુર જાશે, પછી વૈકુંઠમાં વાસ થાશે. કહે આજ થકી 9 વર્ષે, દાદો સત્સંગમાં દેહ ધરશે. થાશે સત્સંગી નારીને નર, પછી જાય તે બ્રહ્મનગર. ભગવાને કીધું કે અત્યારે સ્વર્ગમાં જાય છે, પછી એને સત્સંગમાં જન્મ મળશે અને અમારું ભજન કરીને અક્ષરધામમાં જાય છે. સ્વામિનારાયણ ભગવાને ચુકાદો આપ્યો કે અક્ષરધામમાં રહેવાને હજુ લાયક નથી, પણ સંતોને જમાડ્યા છે એ પુણ્યને પ્રતાપે એના માથાએથી જમપુરી નરક 84ના ફેરા બંધ થઈ ગયા. વિચાર તો કરો, માત્ર 2 સંતોને જમાડ્યા
નકર 84માં જમપુરીમાં જવાના દિવસો હતા એના. પણ બે સંતો સ્વામિનારાયણ ભગવાનના જમાડ્યા તો એને કારણે નરકમાં ન જવું પડ્યું, જમપુરીમાં ન જવું પડ્યું, 84માં ન જવું પડ્યું અને સીધો સ્વર્ગમાં ગયો. 9 વર્ષ પછી સત્સંગીને ઘેર જન્મ થશે. સત્સંગીને ઘેર જન્મ થવો એ પણ પૂર્વના પુણ્યની નિશાની છે. તમને હરિભગતના ઘરે જન્મ મળ્યો એટલે સમજી લેવાનું કે પૂર્વ જન્મમાં આપણે કાંઈક પુણ્ય કરેલા છે, એ એની નિશાની છે. સત્સંગીને ઘેર જન્મ ધરીને થશે સત્સંગી નારી ને નર. સત્સંગી થશે, ભજન કરશે, ભક્તિ ઉપાસના કરશે અને પછી અમારા ધામમાં આવશે. સમાજમાંથી અનાજ કે વસ્ત્ર કે જરૂરિયાત સ્વીકારીને સમય આવે ત્યારે સંતો કેવું પાછું આપે છે. એક પાપી જીવને ભગવાનના ધામનો અધિકારી બનાવી દીધો. જેને ઘેર સંતો જમ્યા હોય ત્યાં થોડું પોતાનું પુણ્ય આશીર્વાદ મૂકીને જાય છે. એમને એમ જતા નથી. સંસારીઓ જેમ છોકરાના હાથમાં નોટ મૂકીને જાય છે, એમ સાધુ પુરુષોએ ઘરમાં કાંઈક સદભાવ, કાંઈક સ્નેહ, સત્સંગની પ્રેરણા, સદગુણ મૂકીને જાય છે. એમને એમ જતા નથી. સૂર્ય પાસેથી દત્તાત્રેય આવી પ્રેરણા લીધી એટલે સૂર્યને ગુરુ માને છે. વળી સૂર્યનારાયણ જીવન પ્રદાતા છે, છતાં સૂર્યને એનું અભિમાન નથી. જગતને જીવાડવા માટે સૂર્ય સતત ફેર્યા કરે છે. જેને ખબર ન હોય તે એમ માને છે કે સાંજ પડી એટલે સૂર્ય અસ્ત થયો. પણ યાદ રાખો, સૂર્ય ક્યારેય પણ આથમતો નથી. આપણા દેશની ધરતી પરથી કિરણો ખેંચીને બીજા દેશની ધરતી ઉપર પ્રસારિત કરી દેશે. એ રીતે પૃથ્વી ઉપર સતત જીવનનો ધોધ વહાવ્યા કરે, છતાં એનું કંઈ પણ અભિમાન નથી. ડાયા માણસોએ સૂર્ય પાસેથી એ શીખવાનું કે ભગવાને આપણને આપણા માટે જે કાર્યનું નિર્માણ કર્યું હોય એ કાર્ય ભગવાનને રાજી કરવા અપેક્ષા વગર અને અભિમાન વગર કરતા જ રહેવું. સૂર્યનારાયણ પાસેથી દત્તગુરુએ આ ઉપદેશ સ્વીકાર્યો છે. લોકો પૂજા કરે તે સહન કરી લો. પૂજા કરે ત્યારે એમ નહીં માનવું કે હું મોટો છું, અને કોઈ અનાદર કરે એ પણ સહન કરી લો. ગુરુ દત્તાત્રેયના ગુરુઓની પ્રત્યેક કથા મુમુક્ષુઓને પ્રેરણા માટે છે. વિવેક અને વિચારની દ્રષ્ટિ ખુલ્લી હોય ને તો પ્રત્યેક વસ્તુમાંથી પ્રેરણા મળી રહે છે. ગણાતા પક્ષી કપોતને પોતાના ગુરુ માન્યા. 8મા ગુરુનું નામ શું છે? કપોત. કારણ કે એમાંથી તો અજોડ પ્રેરણા મળી. ગ્રહસ્તો દુઃખી કેમ થાય છે એનું રહસ્ય આ હોલા પાસેથી દત્તાત્રેયને જાણવા મળ્યું. 8મા ગુરુનું નામ છે હોલો. હોલો જોયો તમે? ઓલું બોલે આમ. કબૂતર જેવું જોઈએ હોલો. હોલા નામનું એક પંખી આવે છે, પક્ષી આવે છે. સ્નેહ પ્રસંગો વા કર્તવ્ય ક્વાપી કેનચિત કુર્વંતી કુર્વન વિંદતે સંતાપમ કપોત ઇવ દિંધિ. શ્રીમદ ભાગવતના આ શબ્દો છે. આ સંસારમાં બેઠેલા ગ્રહસ્થોએ સતત સ્મરણમાં રાખવા જેવા. કુટુંબ સાથેની જવાબદારી નિભાવવા છતાં પણ સાવધાની તો રાખવી જ પડે, કારણ કે અતિ સ્નેહ દુઃખનું કારણ છે. સ્નેહની આગળ એક શબ્દ લગાડ્યો, અતિ. જવાબદારીની સાથે સાથે થોડો સ્નેહ હોય તો નભ્યું જાય, પણ જ્યાં અતિ સ્નેહ, અતિ પ્રેમ હોય તો પછી રડવાનો વારો આવશે, દુઃખી થવાનો સમય આવશે.
કોઈનામાં પણ અતિ સ્નેહ તો ન જ જોઈએ. જે માણસ અતિ સ્નેહ રાખે છે એ ગમે ત્યારે ચોક્કસ દુઃખી થાય છે, જેમ હોલો દુઃખી થયો. ગુરુ દત્તાત્રેય એક વૃક્ષ નીચે બેઠેલા હતા. સામેના એક વૃક્ષ ઉપર હોલો અને હોલીએ સાથે મળીને માળો બાંધ્યો. એ માળો બાંધે. આ કથા બરાબર વિચારજો. હોલો અને હોલીએ ભેગા થઈને માળો બાંધ્યો. કેવો સંપ હશે. હોલા અને હોલીમાં સાથે મહેનત કરીને માળો બનાવી. એ માળામાં 2 જણા રહેવા લઈ ગયા. આ કથામાં શબ્દો વાક્યો એવા છે કે આ કથા હોલા હોલીને માટે છે કે મનુષ્ય માટે. શ્રીમદ ભાગવતમાં બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે કે યમ યમ વાંસતી સા રાજન તર્પયંતનું કંપિતા. હોલી વારે વારે બોલે, મને તો આ જોઈએ છે, મને તો આ લાવી દેતા નથી. અને હોલો દયાળુ બનીને આ બિચારી મારી હોલી મારી પાસે ન માગે તો કોની પાસે માગે? ગભરાતા નથી ને? આ તો હોલાની કથા છે, તમારી નથી. હોલી જે જે ઈચ્છા કરે એની બધી ઈચ્છાઓને હોલો પૂરી કરતો. આવી રીતે હોલીની ઈચ્છાઓને પૂરી કરતા કરતા બંને ખુશ થઈને પોતાનો ગ્રહસ્થાશ્રમ નિભાવે જતા હતા. સમય જતાં હોલીને દિવસો રહ્યા અને 2 ઈંડાને જન્મ આપ્યો. હોલો અને હોલી બહુ ખુશ થઈ ગયા. વાહ વાહ વાહ, ભગવાને કેવી દયા કરી, અમને 2 ઈંડા આપ્યા. ઈંડામાં તો કાંઈ હોતું નથી, ફક્ત પ્રવાહી હોય છે. પણ સમય જતાં હરિની લીલાથી, ઈશ્વરની લીલાથી એ પ્રવાહીમાંથી આકાર બંધાયો. ચાંચ આવી, રૂવાટીવાળી ચામડી આવી, નાનકડા પગ આવ્યા. આ 2 બચ્ચા ઈંડાના કોચલા ફોડીને બહાર આવ્યા. એ જોઈને આ હોલા હોલીને બહુ આનંદ થયો. કલરવ કરીને માળાની આજુબાજુ ઉડવા લઈ ગયા. અને આ બચ્ચાનું પોષણ કરવા હોલો અને હોલી આજુબાજુમાં જાય, દાણા લાવે અને આ 2 બચ્ચાનું પોષણ કરે. પોતાના બચ્ચામાં અતિ સ્નેહ થઈ ગયો. અતિ સ્નેહ તો દુઃખનું મૂળ છે. ભલે ને પોતાના બચ્ચા હોય તો પણ અતિ સ્નેહ કરવો નહીં. ફરજ, કર્તવ્ય અને સ્નેહ એ 3ની સમાનતા જાળવીને જીવતા શીખવું. સંસારમાં સુખી રહેવું હોય ને તો ઘણા સ્વભાવો માપમાં રાખવા પડે. ગુચ્છો માપમાં રાખવો, અતિ સારો નહીં. આહાર માપમાં સારો, અતિ સારો નહીં. એવી રીતે સ્નેહ પ્રેમ પણ અતિ સારો નહીં, અતિ સર્વત્ર વર્જ્યત. અતિ સ્નેહનું પરિણામ કેવું આવે છે એ કથા તો હવે શરૂ થાય છે. આ હોલીના બચ્ચા હવે માળો છોડી નીચે ઉતરવા લાગ્યા. આજુબાજુમાં થોડું ઉડવા લાગ્યા. બચ્ચાનું બરાબર પોષણ કરતા હોલા હોલી વધુ દાણા શોધતા દૂર ગયા. એક દિવસ કોઈ શિકારીએ ઝાડ ઉપર પક્ષીઓને જોઈને નીચે ઝાડ બિછાવી દાણા નાખ્યા. દાણા જોઈને હોલાના 2 બચ્ચા હેઠા ઉતર્યા અને ઝાડમાં ફસાઈ ગયા. હોલો અને હોલી પોતાના બચ્ચા માટે ખાવાનું લઈને આવ્યા. કપોતી સ્વાત્મજાન વીક્ષ્ય બાલકાન જાલ સમૃતાન. ત્યાં તો પોતાના બચ્ચાને બંધાયેલા જોઈને બંને રડવા લાગ્યા. હોલો ને હોલી માથા પછાડવા લાગ્યા. અરે અમારા બચ્ચા ઝાડમાં ફસાઈ ગયા, અમારા બચ્ચા ઝાડમાં ફસાઈ ગયા. પછી કશું વિચાર્યા વગર, ક્ષણનો પણ વિલંબ કર્યા વગર હોલી દોટ મૂકી સીધી બચ્ચા પાસે પહોંચી ગઈ અને ઝાડમાં ફસાઈ ગઈ. બચ્ચા તો ફસાયેલા હતા, પણ અતિ સ્નેહને કારણે હોલી પણ ઝાડમાં ફસાઈ ગઈ. આ બધું જોઈને હોલાને વિચાર આવ્યો. હોલાના વિચારો ધ્યાનથી વાંચવા જેવા. હવે બચ્ચા અને પત્ની વગરના આ શું રીતે જીવી શકીશ?
હવે તો મારું ઘર આખું ઉજ્જડ થઈ ગયું, મારા બચ્ચા ઝાડમાં ફસાયા, મારી પત્ની પણ ઝાડમાં ફસાઈ ગઈ, હવે એ કોઈ છૂટી શકવાના નથી. કારણ આ ઝાડ કોની છે? શિકારીની. એનું તો કામ જ એ છે કે પક્ષીઓને ફસાવીને મારવાનું. મારી પત્ની ગઈ, મારા બચ્ચા ગયા, હવે હું કોના માટે જીવું? કદાચ હું જીવું તો પણ મને કેટલું બધું સહન કરવું પડે. અને હોલાએ ઉદાસ બનીને, વિચાર શૂન્ય બનીને, વિવેક શૂન્ય બનીને, હું તો મારી પત્ની અને બચ્ચા વગર નહીં જીવી શકું. અને એ પણ દોડીને સીધો જ ઓલે ઝાડમાં જઈને બેઠો. એના પગ ઝાડમાં ફસાઈ ગયા, શિકારી ઝાડ ભેગી કરીને લઈ ગયો. આ દ્રશ્ય દત્તાત્રેયે જોયું. એમાંથી પ્રેરણા મળી કે આ હોલાની જેમ પોતાના કુટુંબમાં પણ અતિ સ્નેહ ક્યારેય પણ કરવો નહીં. કોઈને શંકા થાય કે પોતાના કુટુંબ અને બાળકો સાથે સ્નેહ ન રાખવો. સ્નેહ રાખવાનો વાંધો નહીં, પણ અતિ નહીં. વાસ્તવિકતાનો સ્વીકાર કરીને સ્નેહ કરો. રેલવેમાં પ્રવાસ કરતી વખતે જે ડબ્બામાં તમારી ટિકિટ હોય છે એ ડબ્બામાં તમે એકલા નથી હોતા, ઘણા બધા મુસાફરો હોય છે. તમારી પાસે છેક દિલ્હી જવાની ટિકિટ હોય, પણ તમારી આજુબાજુમાં બેઠા હોય એ બધાની પાસે દિલ્હી સુધીની ટિકિટ નથી હોતી. કોઈક અમદાવાદથી બેસીને મહેસાણા ઉતરી જાય, કોઈ પાલનપુર ઉતરે, તો કોઈ આબુ રોડ ઉતરી જાય, કોઈ જયપુર ઉતરે, કોઈ આગ્રા ઉતરે. જે પેસેન્જર તમારા ડબ્બામાં બેઠા છે એ દરેકની પાસે એની પોતાની ટિકિટ છે. અને પ્રત્યેકની ટિકિટ ઉપર ઉતરવાના સ્ટેશનનું નામ છાપેલું હોય છે. ઉતરવાના સ્ટેશનનું નામ છપાઈને ટિકિટ હાથમાં આવે છે. પ્રત્યેક મુસાફર પોતાને ઉતરવાનું સ્ટેશન આવે એટલે તરત ઉતરી જાય છે. રેલવેના પ્રવાસની આ વાત ગ્રસ્ત જીવનમાં પણ સાચી નથી લાગતી? ગ્રસ્તનું ઘર રેલવેના ડબ્બા જ જેવું છે. એમાં જેટલા પેસેન્જરો આવે દરેકના હાથમાં આયુષ્યની ટિકિટ ઈશ્વરે પકડાવેલી જ હોય. પ્રત્યેકની ટિકિટ ઉપર એણે ક્યાં ઉતરવાનું છે એ સ્ટેશનનું નામ પણ છાપેલું હોય. પરંતુ માનવીની કમજોરી છે, આયુષ્યની ટિકિટ ક્યાં સુધીની છે એ કોઈ વાંચી શકતું નથી. મુસાફરી દરમિયાન બધા ભેગા બેસે, નાસ્તાના ડબ્બા કાઢે, એકબીજાને ખવડાવે, ખાય, એકબીજાના સરનામાની આપ-લે કરે, પરસ્પર આગ્રહ કરે, અમારે ત્યાં જરૂર આવજો, પછી હાથ મિલાવી છૂટા પડે. પણ બધી જગ્યાએ આવું નથી હોતું. ગ્રસ્તના ઘરમાં અને રેલવેના ડબ્બામાં બહુવિધ રંગો જોવા મળે. બધા મુસાફરો સંપથી પ્રવાસ નથી કરતા. કેટલાક તો અંદરો અંદર ઝઘડે છે, ક્યાંક તો મારામારી પણ થતી હોય છે, ક્યાંક સમાધાન કરાવનાર મળી રહે, ક્યાંક ઝઘડો કરાવનાર પણ હાજર હોય. પરંતુ આ બધાના મનમાં તૈયારી હોય છે કે આ પેસેન્જર આબુ ઉતરી જવાનો છે અને આગ્રા ઉતરી જવાનો છે અને મારે એકલાએ દિલ્હી જવાનું છે. આપણા દેવાનંદ સ્વામી પોતાના કાવ્યમાં સરસ રીતે સમજાવે છે કે સંસ્કારે સંબંધી સર વે મળ્યા રે. સંતોની ભાષા ક્યારેક થોડી કઠણ હોય છે, થોડી કડવી પણ હોય છે. સ્વામી કહે તમારા ઘરમાં જે કોઈ આવ્યા છે ને પૂર્વના સંસ્કારથી આવ્યા છે. કુટુંબમાં કોઈ આપવા આવે છે, કોઈ લેવા આવે છે, જાત જાતના મુસાફરો આવે, આપણે ઓળખી નથી શકતા. એટલે ગ્રસ્તના ઘરમાં જે કોઈ જીવ આવે છે ને પૂર્વના સંસ્કાર સરભર કરવા આવે છે. માટે ક્યાંય અતિ પ્રેમ કરવાની જરૂર નહીં. જો અતિ સ્નેહ કરશો તો હોલા હોલીની જેવી દિશા થઈ એવી તમારી પણ દિશા થશે. ફક્ત ફરજ અદા કરવાની, પણ અતિ સ્નેહ શામાય કરવાનો નહીં. જો તમે સંસારમાં કોઈ પણ પ્રત્યે અતિ સ્નેહ કરશો તો રડવાના દિવસો આવશે. એટલા માટે દત્તાત્રેય ભગવાન કહે છે કે હોલા હોલીમાંથી મેં આ પ્રેરણા લીધી, એટલા માટે હોલાને ગુરુ બનાવ્યો મેં. તો વાલા ભક્તજનો, બાકીના ગુરુઓની કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજ વાસુદેવો મરી
કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વયં મહારાજ. દરેક હરિભક્તોને જણાવવાનું કે આવતીકાલે પવિત્ર એકાદશીનો દિવસ છે. તમામ ભાઈઓ બહેનો એકાદશીનું વ્રત કરજો. અને કાલે તો ક્રિસમસનો દિવસ છે, તો તમારે રજાનો દિવસ હશે. તો કાલે ધનુર્માસની સવારની ધૂનમાં બધા જ ભક્તજનો મોટી સંખ્યામાં પધારજો એવી દરેક હરિભક્તોને વિનંતી. કાલે એકાદશીનો પવિત્ર દિવસ છે, ક્રિસમસનો પણ દિવસ છે અને હોલિડે છે. તમારે બધાને રજા હશે જ, તો બધા જ ભાઈઓ બહેનો અહીંયા ભગવાનના મંદિરે દર્શન કરવા આવશો તો ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરશે. માટે બીજી કોઈ ચિંતા ન કરશે. કોઈ આવે એ બધા પવિત્ર થઈને સ્નાન કરીને જ આવતા હોય છે, એટલે બીજી કોઈ ચિંતા નહીં કરતા. કાલે બધા જ ભક્તજનો ધૂનમાં અને કથા વાર્તાનો લાભ લેવા માટે સવારે 7 વાગે અવશ્ય પધારજો એવી દરેક હરિભક્તોને વિનંતી. ભગવદ નામ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિ